નમસ્કાર દર્શક મિત્રો. રાજા રજવાડા અને રાજકારણ, આમ તો ઇતિહાસને ઉલેચવાનો અમારો પ્રયાસ છે અને એમાંથી જે રસપ્રદ ઘટનાઓ જેણે તમે જે આજમાં જીવો છો આજનો પાયો નાખ્યો અથવા એ પાયો નાખવામાં એક યા બીજા રૂપે મદદરૂપ થઈ તેનો ઉલ્લેખ કરીને એ અંગેની વાત કરવાનું આ માધ્યમ આપણે બનાવ્યું છે. દોસ્તો, આજે વાત કરવી છે સરકારના વહીવટી તંત્રમાં કામ કરતા અમલદારો વિશે. સરકારમાં વહીવટી તંત્ર એ ખૂબ જ અગત્યની વ્યવસ્થા છે અને એ વહીવટી તંત્રને સાંકળતું અગત્યનો પાસો એટલે ફાઇલ અથવા તુમાર છે. જ્યાં સુધી કાગળના ઘોડા ના હાલે ત્યાં સુધી વહીવટી તંત્ર ના હાલે, અને કાગળના ઘોડાને કોઈ ના પહોંચે તેમ સરકારના વહીવટમાં બેઠેલા બાબુઓ પોતપોતાની આગવી રીતે કાયદાઓનું અર્થઘટન કરતા અને નિર્ણય લેતા જોવા મળે, સ્વાભાવિક છે. રાજ્ય વહીવટ બદલાય અથવા વહીવટને સંભાળનાર કોઈ કાર્યદક્ષ અને મજબૂત માણસ આવે ત્યારે રાજ્યનું આ જ વહીવટી તંત્ર એને અનુકૂળ રહી પોતાની નિર્ણય પ્રક્રિયા ઘડે છે. મજબૂત વ્યક્તિ મંત્રી તરીકે આવે, જાણકાર હોય અને સાથે સાથે કડકાઈ પણ વર્તી શકતો હોય, અધિકારી તંત્ર સાથે પણ કુશળતાપૂર્વક કામ લઈ શકતો હોય, તો એ નિર્ણયની પ્રક્રિયા ઘડવામાં વહીવટી તંત્ર તરત ગોઠવાઈ જાય એને અનુકૂળતા કરવા. જોકે આ સાચી રીત નથી, કારણ કે જ્યારે વહીવટી તંત્ર કાયદાને અથવા પોતાની જવાબદારીને વફાદાર ન રહેતા રાજ્ય કરતા અથવા તેની આજુબાજુના પરિબળોને વફાદાર રહે છે ત્યારે સરવાળે એ સ્વચ્છંદતા અથવા સરમુખત્યારશાહને જન્મ આપે છે. પેલો મંત્રી અથવા તો એમના ઉપરી અધિકારી એમ માનતા થઈ જાય છે કે બધા જ ગુણો મારામાં સંપન્ન છે અને એ રીતે પોતાને જોતા થઈ જાય છે. કાળક્રમે આ પરિસ્થિતિના કારણે વહીવટ કથળે છે અને રાજ્યની ધુરા સંભાળનાર સ્વચ્છંદી બની પોતાના નિર્ણયો મનગમે તે પ્રમાણે લેવા માંડે છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. લોકશાહી વ્યવસ્થામાં એક બાજુ પ્રજાના પ્રતિનિધિઓ એવા ચૂંટાયેલા સભ્યો હોય જે નિયમ મુજબ બદલાતા રહે. 5 વર્ષે ના પણ ચૂંટાય, ખાતું બદલાય તો પણ એ વ્યવસ્થા બદલાય, મંત્રી બદલાઈ જાય, એવું બને. એટલે એ કાયમી નથી, પણ તંત્ર કાયમી છે, એની ફાઇલો કાયમી છે, ફાઇલોમાં સંગ્રહાયેલ જ્ઞાન કાયમી છે. કયા સંજોગોમાં ભૂતકાળમાં કયો નિર્ણય લેવાયો એની જો આપણે જાણકારી મેળવવી હોય તો જે તે વિભાગની ફાઇલમાંથી એના તુમારો જોઈએ એટલે મળી રહે. સામે પક્ષે આ રીતે વહીવટી તંત્ર એક કાયમી વ્યવસ્થા છે અથવા કાયમી ચાલી આવતી વ્યવસ્થા છે જે રાજ્ય વહીવટને ચોક્કસ નિયમોના માળખામાં ચલાવી સાતત્યપૂર્ણ રાજ્ય વ્યવસ્થા પૂરી પાડે છે. આમ આ નિર્ણયો ક્યારે અને કયા સંજોગોમાં લેવાયા તેનું મૂળ સરકારી ફાઇલોમાં થયેલ નોંધો પરથી મળી આવે. આ બધું હોવા છતાં પણ સરકારી તંત્ર અને એના શિરમોર સમા અધિકારીઓ જો માનવીય અભિગમ ન અપનાવે તો વહીવટ પ્રજાલક્ષી બની શકે નહીં. એક દાખલો ગુજરાત રાજ્યના છેલ્લા ICS મુખ્ય સચિવ શ્રી લલિત દલાલની કાર્યપદ્ધતિમાંથી મળે છે. દેશને આઝાદી મળી હતી, એની સાથોસાથ જ હિન્દુસ્તાનના 2 ભાગ પડ્યા. આઝાદીની સાથે ખૂનામરકી અને સ્થળાંતરનો એક ખૂબ મોટો પ્રશ્ન આપણી સામે ઊભો થયો. સત્તાધીશો એટલે કે વહીવટી તંત્ર માટે દેશના ભાગલા એક પ્રક્રિયા હતી અને એ નિયમો અનુસાર દેશના ભાગલા થયા અને એ પ્રક્રિયામાં એ લોકો જીવી રહ્યા હતા. પણ દેશના આ ભાગમાં તથા હવે જે પાકિસ્તાનમાં ગયો હતો તેમાં વસનાર અનેક લોકો માટે
આ એક અત્યંત કષ્ટદાયક અને વ્યથાનો વિષય હતો. ખૂનામરકી પોતાના વેતનમાંથી જ્યાં વર્ષોથી બાપ દાદા સમયથી રહેતા હોય તે બધું છોડીને પહેરા લુગડે ચાલી નીકળવું પડે, તે પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત કષ્ટદાયક અને વ્યથાનું કારણ બને, સ્વાભાવિક છે. આ સમયે પોતાની સામે આવતા પ્રશ્નોમાં માનવીય અભિગમ રાખીને વહીવટી તંત્ર ચાલે તે અપેક્ષિત હતું. કારણ કે જે લોકો ત્યાંથી સ્થળાંતરિત થઈને અહીં આવતા હતા, નિરાશ્રિત તરીકે અહીં આવતા હતા, આ દેશમાં પહેરા લુગડે આવીને આશ્રય લેતા હતા, એમના મન ઘવાયેલા હતા જ. એમની લાગણીઓ પણ એ રીતે ક્યાંક ને ક્યાંક દુભાયેલી હતી. એટલે વહીવટી તંત્ર એ એમની વ્યથા સમજે અને એ પ્રમાણે કામ કરે એ અપેક્ષિત હતું. ઇન્ડિયન સિવિલ સર્વિસીસની આ પ્રકારના વહીવટી તંત્રની બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી પહેલી વારસદાર અગ્રીમ હરોળની વહીવટી સેવાઓ ગણાતી હતી. સરદાર સાહેબે ICS ને દેશમાં રહીને દેશની સેવા કરવાનું કહ્યું કે તમે સરકારી તંત્ર જાણો છો, તમારા વગર વહીવટી માળખું શક્ય નથી. તમારી સાથે કોઈ ભેદભાવ અથવા કોઈ પણ પ્રકારનો દ્વેષ નહીં રાખવામાં આવે, તમારું માન સન્માન જાળવાય, એ રીતે તમે બેદખલ રહી અને નિર્ણયની પ્રક્રિયા નિભાવી શકશો. એટલે આ જે વહીવટી તંત્ર હતું, ICS હતા, એમાંના ઘણા બધા અહીં રહ્યા. કેટલાક સેવાઓમાંથી નીકળી ગયા, વિદેશમાં જઈને વસ્યા અથવા અહીં રહીને બ્રિટિશરોનું પેન્શન ખાતા થયા. પણ શ્રી લલિત દલાલ એ સેવાઓમાંથી સ્વતંત્ર ભારતની વહીવટી સેવાઓમાં જોડાયા હતા. એમની પાસે એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ હતો, ઊંડી સૂઝ હતી અને કોઈ પણ ઘટનાને આરપાર જોવાની એક વિશિષ્ટ દ્રષ્ટિ હતી. સંવેદનશીલ અધિકારી હતા. મેં પણ દલાલ સાહેબ સાથે કામ કર્યું છે. કોઈ પણ ઘટનાને એક ચોક્કસ ઢાંચામાં મૂકીને જોવાની એક વિશિષ્ટ દ્રષ્ટિ એમની પાસે હતી. એટલે સરદાર સાહેબે જે વિશ્વાસ સિવિલ સર્વિસીસ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં મૂક્યો હતો, તે વિશ્વાસને સાચો પાડે એવું વ્યક્તિત્વ શ્રી લલિત દલાલ હતા. આને કારણે એમની ખ્યાતિ એક કાબિલ વહીવટી અધિકારી તરીકે ઊભી થઈ. લલિત દલાલ વર્ષોના અનુભવી અધિકારી હતા અને કોઈ પણ પ્રશ્નના મૂળમાં ઊંડા ઉતરી એનો શક્ય તેટલો ત્વરિત ઉકેલ કરવા તરફ તેમનું વલણ રહેતું. મોરારજી દેસાઈના આગ્રહથી તેઓ મુંબઈ સચિવાલયમાં જોડાયા. તે પહેલા ઘણા જિલ્લાઓમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી અને એ રીતે એમની પાસે એક વૈવિધ્યપૂર્ણ વહીવટી અનુભવ અને પ્રજાજીવનના પ્રવાહોને સમજવાની દ્રષ્ટિ હતી. એક દિવસ દલાલ સાહેબને મળવા શરીરનો મજબૂત બાંધો ધરાવતો એક યુવાન આવ્યો. ભાગલા પછી તે હિન્દુસ્તાનમાં આવ્યો હતો. અગાઉ પાકિસ્તાનના વાયવ્ય પ્રાંતમાં હતો. તેણે ગુસ્સા સાથે પોતાની આપવીતી કહી, કારણ કે બધે રજળીને કંટાળ્યો હતો. દલાલ સાહેબે તેની રજૂઆત શાંતિથી સાંભળી. કોઈ મોટા અધિકારી પોતાની વાત શાંતિથી સાંભળે છે, તેથી આવનાર યુવાનને થોડી હૈયાધારણ મળી. ગુસ્સો ઓછો થયો. સરકાર તેના માટે કંઈક કરશે તેવી શ્રદ્ધા પણ તેના મનમાં સ્થિર થઈ. આવનારે કહ્યું કે ભાગલા થશે તેનો મહાત્મા ગાંધી વિરોધ કરતા હતા, આથી ભાગલા નહીં થાય તેવી તેને આશા હતી. દલાલ સાહેબ વિચારમાં પડી ગયા. આવનાર વ્યક્તિને મદદ કરવા વિચાર આવ્યો. તે વખતે રાજ્યમાં પોલીસની ભરતી ચાલતી હતી. ઘણી ખાલી જગ્યાઓ ભરવાની હતી. આથી તેમણે પોલીસની ભરતી કરતા અધિકારીને ફોન કર્યો. એક યુવાનને પોલીસમાં ભરતી માટે મોકલે છે તેમ જણાવ્યું. દેખીતી રીતે જ તે શારીરિક રીતે સક્ષમ છે અને આ ભરતી માટેની શૈક્ષણિક યોગ્યતા પણ ધરાવે છે, આથી આ કાર્ય થઈ શકે તેવું છે. તે પણ પેલા અધિકારીને સમજાવ્યું અને પેલા ભાઈને ત્યાં મોકલ્યા. આવનાર યુવાન હવે સંતોષ સાથે ત્યાંથી ગયો. એકદમ ખીજાયેલો અને વ્યથા સાથે, કડવાશ સાથે જે વ્યક્તિ આવ્યો હતો એને આટલી કાર્યવાહી કરી, ખાલી જગ્યાઓ હતી, પેલો એને લાયક હતો તો એ છેડા જોડવી આપવાનું કામ કર્યું. પેલો ખુશ થઈને દલાલ સાહેબ પાસેથી પાછો ગયો. એનું કામ થઈ પણ ગયું. દલાલ સાહેબ લખે છે કે થોડી પણ હમદર્દી માણસને પલટાવી નાખે છે. કેટલી સાચી વાત છે.
આમ તો જીવનમાં દરેકને આવી તક મળતી હોય છે, પરંતુ સરકારી નોકરીમાં હોય તેને વિશેષ તક મળે છે. દરેક ફાઇલની પાછળ એક લાઈફ હોય છે. તેનો અહેસાસ રહે તો જાહેર સેવાના ક્ષેત્રમાં કામ કરતા લોકો ઘણું બધું કરી શકે. લલિતચંદ્ર દલાલે પોતાની સેવાના સંભાળના લખ્યા છે. રંગદાર પ્રકાશને તે પુસ્તક 25 વર્ષ પહેલા પ્રસિદ્ધ કર્યું હતું. તેમણે આવા પ્રસંગો હપ્તાવાર અખંડ આનંદમાં લખ્યા હતા. તેના પરથી આ પુસ્તક થયું છે. એનું શીર્ષક મેં તમને ટાઇટલ જે કહ્યું હતું, સનદી સેવાના સંભાળના. લલિતચંદ્ર દલાલ ગુજરાતના છેલ્લા નિવૃત્તિને વરેલા ICS ઇન્ડિયન સિવિલ સર્વિસીસના અધિકારી હતા. 1942માં તેમણે ICSમાં પ્રવેશ મેળવ્યો. ફેબ્રુઆરી 1976માં તેઓ નિવૃત્ત થયા. મુંબઈ રાજ્યના વિભાજન પછી તેમણે ગુજરાતમાં કામ કર્યું. ગુજરાતમાં પણ તેમણે જે કામ કર્યું તે વહીવટમાં કોઈ પણ કાળે માર્ગદર્શન આપે તેવું છે. આપણે એ વિશેની ઘણી બધી વાતો કરવાની છે અને આ માધ્યમ થકી કરતા રહીશું. પણ એક વ્યક્તિ તમારી પાસે પીડા લઈને આવે છે, એને અન્યાય થયો છે, એ દુઃખી છે, એની લાગણીઓ ઘવાય છે, ત્યારે સરકારી અધિકારી થોડીક પણ સહાનુભૂતિ વાપરીને એને સમજવાનો પ્રયત્ન કરે અને પોતાનામાં જે શક્તિઓ કાયદાએ એને સત્તાઓ આપીને મૂકી છે તેનો ઉપયોગ કરે તો ઘણી બધી રીતે પ્રજાની સેવા થઈ શકે. એનો આ એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન એ છે કે આજનું તંત્ર, આજના અધિકારીઓ આવા સંવેદનશીલ છે ખરા? હા, અપવાદ રૂપે ક્યાંક ક્યાંક જોવા મળે છે અને અપવાદ સામાન્ય રીતે નિયમને પુરવાર કરતો હોય છે. તેટલા અંશે આપણે સધિયારો લઈ શકીએ. તો દોસ્તો, આ અતિ સંવેદનશીલ અધિકારી અને જેના હાથમાં વહીવટની ધુરા સોંપવામાં આવી હતી તે લલિતચંદ્ર દલાલ દ્વારા લેવામાં આવેલી એક સામાન્ય નિર્ણયની વાત. પ્રજાની પ્રતિક્રિયા મેળવવામાં આવા અધિકારીઓ કેમ સફળ રહે છે અને થોડીક સહાનુભૂતિ દાખવીએ તો પ્રજાના પ્રશ્નો ઉકેલી શકાતા હોય છે. તેનો દાખલો આપણે આ ઉદાહરણ પરથી જોયો. વળી મળીશું ફરી કોઈ વાર. આજે બસ અહીં જ અટકીએ.